હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું રીંગણાનો ઓળો ચૂલા ઉપર। તો તેને બનાવવા માટે સૌપ્રથમ બે મોટી સાઇઝના જે રીંગણાના ઓળાના રીંગણા આવે છે તે લીધેલા છે। તેની ઉપર આપણે તેલ લગાવી લેશું। તેલ લગાવી અને ત્યાર પછી આવી રીતે કાંટા ચમચીની મદદથી કાણા પાડી અને તેની અંદર આપણે લસણ નાખી દઈશું। તો આવી રીતે આપણે લસણ નાખી અને તેને આપણે ચૂલા ઉપર શેકી લેવાના છે। તો હવે આપણે ચૂલા ઉપર તેને એકદમ શેકાઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકી લેશું અને તેની સાથે સાથે આપણે ટમેટાને પણ શેકી લેવાના છે। તો રીંગણા આપણા થોડા શેકાઈ ગયા છે। તો હવે આપણે તેને ઉપર થોડાક 2 થી 3 જેટલા ટમેટા પણ આની અંદર એડ કરવાના છે। તો તેને પણ આપણે સાથે સાથે શેકી લેશું। તો આવી રીતે તમે જાળીની ઉપર મૂકી અને શેકી શકો છો અથવા તો તમે અંદર પણ ભઠ્ઠાની અંદર પણ શેકી શકો છો। તો હવે આપણે રીંગણા શેકાઈ ગયા છે અને ટમેટા પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે। તેની છાલ કાઢી અને તેનો આપણે માવો કાઢી લઈશું। ત્યાર પછી લીલું લસણ, લીલી ડુંગળીના પાન, લીલી ડુંગળી, આદુ આ બધી વસ્તુ એકદમ ઝીણી સમારી અને તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તો તેલ ગરમ થાય ત્યાર પછી તેમાં 2 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ ગરમ થાય પછી તેમાં આપણે જીરું અને વઘાણી એડ કરી અને ત્યાર પછી આપણે લીલી ડુંગળીના પાન, લીલી ડુંગળી, લસણ, આદુ આ બધી વસ્તુ એડ કરી અને તેને 5 થી 7 મિનિટ માટે સાતળી લઈશું અને ત્યાર પછી તેમાં લાલ મરચું પાવડર, હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને ત્યાર પછી શેકેલા ટમેટા અને રીંગણાને જે માવો કાઢેલો હતો તે એડ કરી અને 2 મિનિટ માટે ફરી સાંતળી લઈશું અને એકદમ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાંતળી લઈશું। તો હવે એકદમ તેલ છૂટું પડી ગયું છે। તો હવે આપણે તેની ઉપર ધાણાથી ગાર્નિશ કરી લઈશું। તો શિયાળામાં ખાવાની મજા પડે તેવો ઓળો એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગયો છે।